હાય ખેડૂત મિત્રોને મારા રામ રામ। આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત સાથે થયેલા અન્યાય। હવે આ એક દવા છાંટવાના પંપનું ચાર્જર છે કે જેનું રો મટીરિયલ ક્યાંકથી આવશે, મેન્યુફેક્ચરિંગ થશે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લાગશે, મજૂરી ખર્ચ લાગશે, ડીલર સુધી પહોંચશે અને ભાવ કોણ નક્કી કરશે? કંપનીનો માલિક। 300 રૂપિયા ચાર્જરનો ભાવ છે, જે કંપનીનો માલિક જે ભાવ નક્કી કરેલ છે એ ભાવે જ વેચાશે, એનાથી નહીં 1 રૂપિયા નીચું વેચાય કે નહીં 1 રૂપિયા ઊંચું વેચાય। હવે ખેડૂત કે જે પોતે અનાજનો માલિક છે, એની જમીન કે જે એની કંપની છે, જે પોતે પૂરી મહેનતથી મજૂરીથી કરી અને એનો પાક પકવે છે રેડી, છતાં એને એનો મોંમાયગો ભાવ મળતો નથી। જે બીજા લોકો નક્કી કરે છે એ એને ભાવ ચૂકવવો પડે છે। તો ખેડૂતને પણ એવો ન્યાય ના મળવો જોઈએ કે પોતાની પ્રોડક્ટ કે જે પોતે બનાવે છે એનો ભાવ પોતે નક્કી કરે? એ તો દર વખતે નુકસાન જ કરે છે। ક્યારેક કપાસનો ભાવ સારો નથી આવતો, ક્યારેક ડુંગળીનો ભાવ સારો નથી આવતો, ક્યારેક મગફળી ટેકામાં નથી લેવાતી, તો ખેડૂત જાય ક્યાં? અને તમારું આ વિશે શું મંતવ્ય છે? તમે ખેડૂત પુત્ર હોય તો કોમેન્ટ કરતા જાજો।